સમાજના બંધારણને લઈ અને ફરી એકવાર ચર્ચાઓ ગરમાઈ ગઈ છે। બનાસકાંઠામાં ઠાકોર સમાજ બંધારણ એ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે। સિંગર ગબ્બર ઠાકોરે ફરી આગેવાનો પર આકરા પ્રહારો કર્યા છે। ગીત ગાય અને સમાજના આગેવાનો પર તેમના દ્વારા કટાક્ષ કરાયો છે। તેઓ કહે છે કે મોટા લોકો બંધારણ તોડે છે, પરંતુ એમને કંઈ જ નથી થતું, તેમને છોડી દેવામાં આવે છે। ગામમાં બીજી તરફ દારૂ પણ ચાલુ હોય છે, પરંતુ સમાજના આગેવાનોને ફરક ક્યારે નથી પડતો। ડીજેના વિવાદમાં માત્ર ગબ્બર ઠાકોર દેખાય છે તેવું પણ તેઓએ કહ્યું છે। વધુમાં તેઓ કહે છે કે અમારા ડીજે વગાડવાથી આગેવાનો ભડકે છે। ન્યાયની વાત કરીએ તો અમને ધમકીઓ આપે છે। ગબ્બર ઠાકોરનો ગીત ગાતો વિડીયો એ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ ગીત ગાય અને સમાજના આગેવાનો જે છે તેમના પર અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। डीजे ना दबगारे भाई डीजे ना दबगारे हमारे आगे वनो भड़के मोणहारा भले गोम में दारू चालू पण कोई फरक ना पड़े मोणहारा आ बधा ना नियमो गब्बर ठाकोर ने लागू पड़े मोणहारा આગેવાનો બંધા તોડે એમને કોઈ ફરક ના પડે મોણહારાજ। અમે ન્યાયની વાતો કરીએ તો અમને ધમકી આલે મોણહારા। તો આ ગીત તમે સાંભળ્યું। એ ગીતમાં ગબ્બર ઠાકોર એવા આક્ષેપો કરતા જોવા મળે છે સમાજના આગેવાનો પર કે ગામમાં જ્યારે દારૂ વેચાતું હોય ત્યારે આગેવાનો દ્વારા કશું જ બોલવામાં નથી આવતું। આગેવાનો જ્યારે કોઈ પણ પ્રકારના બંધારણને તોડે છે ત્યારે પણ આગેવાનો દ્વારા કશું જ બોલવામાં નથી આવતું, પણ સામાન્ય લોકો જ્યારે ડીજે વગાડે છે ત્યારે સમાજ દ્વારા બંધારણના રૂપે તેમને ધમકીઓ આપવામાં આવે છે। એવો વધુમાં એવું પણ કહે છે કે ન્યાયની જ્યારે અમે માંગ કરીએ છીએ ત્યારે પણ અમને ધમકી આપવામાં આવે છે। તો આ ઠાકોર સમાજનું બંધારણ જે ફરી એકવાર અત્યારે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને તેના પર અત્યારે ચર્ચાઓ પણ ખૂબ થઈ રહી છે, કારણ કે ગબ્બર સિંહ નામનો જે સિંગર છે તેમના દ્વારા એક ગીત ગાય અને આ બધી જ બાબતોનો તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ સીધા જ જે સમાજના આગેવાનો છે તેમના પર કટાક્ષ કરતા જોવા મળે છે। તેઓએ એવો આક્ષેપ પણ કર્યો છે કે સમાજની અંદર જે મોટા લોકો છે, પ્રમુખ લોકો છે, તેઓ પણ બંધારણ તોડે છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે। ધવલ, આખો જ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગબ્બરભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈ સમાજના મોટા લોકો બંધારણ તોડે છે, બીજી તરફ દારૂની રેલમછેલ હોય છે, તે છતાં પણ કોઈ નથી બોલતું, પરંતુ સામાન્ય લોકો ન્યાયની વાત કરે તો એને ધમકી આપવામાં આવે છે। લખમાં ચોક્કસથી ઠાકોર સમાજનું બંધારણ વધુ એક વખત બનાસકાંઠા જિલ્લામાં ચર્ચામાં આવ્યું છે, ને આ ચર્ચામાં આવવાનું કારણ છે કે ઉત્તર ગુજરાતના ખ્યાતનામ કલાકાર સિંગર ગબ્બર ઠાકોર છે કે જેઓ સમાજનું બંધારણ તોડવામાં અગાઉ વિવાદમાં આવ્યા હતા ને તેમને અત્યારે એક ગીત બનાવ્યું છે ને આ ગીત ઉપર તેમને સમાજના આગેવાનોને આડે હાથે લીધા છે। મહત્વની વાત છે કે ગબ્બર ઠાકોરે આક્ષેપ કર્યા છે કે સમાજના મોટા લોકો બંધારણ તોડે છે, પરંતુ એમને કોઈ નથી કહેતું। ગામમાં દારૂ ચાલુ હોય છે, પરંતુ એ સમાજના આગેવાનોને ફરક નથી પડતો। મહત્વની વાત છે કે જે પ્રકારે થોડા સમય અગાઉ ગબ્બર ઠાકોરના કુટુંબમાં એક લગ્ન હતા અને તેમાં જે ડીજે ન લાવવાનું બંધારણ બન્યું હતું ને તે બંધારણ તોડવા મામલે વિવાદ સર્જાયો હતો। મહત્વની વાત છે કે ત્યારથી લઈને હજુ સુધી આ વિવાદ છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો ને તે વચ્ચે સિંગર ગબ્બર ઠાકોરે જે ગીત બનાવ્યું છે ને ગીતનો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ વિડીયો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જી અને ધવલ, અહીંયા મોટી વસ્તુ એ પણ છે, તેઓ એવો પણ આક્ષેપ કરે છે કે ડીજેની વસ્તુ અલગ છે, પણ દારૂની પણ રેલમછેલ હોય છે ત્યારે પણ કોઈ જ સમાજના પ્રમુખ લોકો કે નામચીન લોકો એ કશું જ નથી બોલતા। ચોક્કસથી જે પ્રકારે ગબ્બર ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથે લીધા છે અને તેમાં જે આક્ષેપો કર્યા છે કે ગામમાં દારૂ ચાલુ હોય છે, પરંતુ સમાજના આગેવાનોને તે દારૂ નથી દેખાતો। મહત્વની વાત છે કે જે પ્રકારે જે સામાજિક બંધારણ છે તે આ સામાજિક બંધારણ હવે દારૂ સુધી પહોંચ્યું છે ને ગબ્બર ઠાકોરે જે આક્ષેપો સાથેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ મામલો વધુ એક વખત અત્યારે ચર્ચામાં આવેલો જોવા મળી રહ્યો છે। લખમાં બિલકુલ, આભાર ધવલ જોડાવા બદલ।